ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, બેરોજગારી વધી છે, લોકો ગરીબોના મકાનો તોડવામાં આવે છે, દારૂ વધ્યો છે, પોલીસ વાળા તોડ કરે છે, ભાજપ વાળા જેની પાસે સાયકલ લઈ નથી એવા લોકો ગાડી બંગલા વાળા થયા છે, આ વોટની ચોરી થાય છે। જો આ બધું જ હા હોય અને એકલા કાંકરેજ વિધાનસભા વાળા નહીં, આખા ગુજરાતના કોઈ પણ ખૂણે જઈને પૂછો તો બધા જ લોકો હા પાડે છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી। આ સભામાં કયા પ્રકારની જનજાગૃતિ લોકો સમક્ષ મૂકવામાં આવી હતી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। આમ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોર ગાદી છોડનો જે મુદ્દો સમગ્ર દેશમાં ઉછાળ્યો છે તેને લઈને સમગ્ર રાજ્યમાં હાલ એક મુહિમ ચલાવવામાં આવી છે અને લોકોને જનજાગૃત કરવામાં આવ્યા છે। જેના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામે આજે જન આક્રોશ સભા યોજાઈ હતી અને આ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા આ વોટ ચોરીનો જે મુદ્દો છે આ મુદ્દાથી વાકેફ કરવામાં આવ્યા હતા। જોકે આ તમામ બાબતને લઈને પ્રદેશ પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને છેલ્લા 3 દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે, જે નિયત છે અને જે શાસન છે એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે। આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે। સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે। મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો। સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે। આજે કોઈ સલામત નથી। ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે। જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે। ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે। આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઊભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી, કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી। ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે। આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે। અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય, હેરાન પરેશાન હોય, ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે। આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી, કોઈની ફરિયાદ સાંભળતા નથી, કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી, કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું, મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું, ફરી જીતી જઈશું। પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે, જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે। ઘેર ઘેર જઈને આ મતદાર યાદીની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે। લોકો મિસ કોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે। ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું, લોકોના આક્રોશ માટે લઈને લડીશું
અને આ વોટ ચોરોને 2027માં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા 2027માં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે અને સત્તા પરિવર્તન કરાવશે। તમે જો તે પ્રકારે પ્રદેશ પ્રમુખે કહ્યું કે આ ભાજપની સરકાર ખાડે ગઈ છે, જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળે છે, ભ્રષ્ટાચાર જોવા મળે છે, અધિકારીઓ બેફામ બન્યા છે, ભ્રષ્ટાચાર આચરે છે, પરંતુ આ બની બેઠેલી સરકાર કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી। બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જે પૂર જેવી કપીર જે પરિસ્થિતિ આવી હતી, આ પરિસ્થિતિના દિવસો વીત્યા છે, પરંતુ હજુ સુધી કેશડોલ ચૂકવાયું નથી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ પર પહોંચી કેશડોલની વાત કરી હતી, પરંતુ દિવસો વીત્યા પણ હજુ સુધી કેશડોલ ચૂકવાયું નથી। જો કે કોંગ્રેસ ગામડે ગામડે સુધી પહોંચી હતી અને લોકોને લાભ મળે તેમ પ્રકારે ફોર્મ ભર્યું હતું અને કાલે આ જે સરકાર છે, આ સરકારના વિરુદ્ધમાં એક આંદોલન છેડવા જઈ રહી છે, રજૂઆત કરવા જઈ રહ્યું છે। જો કે આ તમામ બાબતને લઈને મુકુલ વાસ્મી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। देखिए, पिछले 30 सालों से यहाँ भारतीय जनता पार्टी की हुकूमत है और 11 साल हो गए केंद्र सरकार में भी भारतीय जनता पार्टी की हुकूमत है। कई सारे वादे इन्होंने किए, जमीन आसमान एक कर देंगे लेकिन लोगों को मुसीबतों से बाहर निकालेंगे। ये तमाम चीजें कहने के बाद भी आज एक तरह से हाहाकार मचा हुआ है गुजरात में। सड़कों के बारे में हमें बताने की जरूरत है, आप खुद ही देख सकते हैं। बाढ़ से प्रभावित इलाकों में खेती की जमीन बह गई, फसल का नुकसान हुआ, घर टूट गए, सैकड़ों गांवों में बिजली कट गई, लोग विस्थापित हुए, लेकिन सरकार कहीं मदद के लिए सामने नहीं है। बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली, लेकिन सरकार वहां पर मदद करने में कहां पर भी नजर नहीं आई। शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है। किसान आज इस तरह के हालात बने हुए हैं। समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़ खड़ा है। ऐसी ये तमाम चीजों को देखकर कांग्रेस पार्टी ने ये फैसला किया कि पूरे गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन करेंगे। कल हम देगाम में थे, बिलोड़ा गए, आज यहाँ काकरेज आए, फिर और भी अन्य दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, तुषार चौधरी जी, जगदीश ठाकुर जी, हमारे सुभाषिनी यादव जी और तमाम हम लोग सारे जगह जा रहे हैं। और आपने देख ही लिया कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है। वोट चोरी के मामले को जी ने बात कही, वो लोगों के दिलों में उतर गई है। लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते, कहीं और चले जाता है। ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए हैं। हमको पूरा भरोसा है कि पूरा देश ये अभियान में हम जोड़ने में कामयाब होंगे और गुजरात में जो सरकार की नाकामियां भी है उसको हम लोगों के करीब पहुंचाने में कामयाब है। તમે જો તે પ્રકારે મુકુલ વાસ્મીએ કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે મુહિમ છેડી છે, આ મુહિમ લોકો સુધી જન જન સુધી પહોંચે, કારણ કે આ સરકાર બની બેઠેલી સરકાર છે। આ સરકારને લોકો મત નથી આપતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વોટ ચોર છે, આ વોટ ચોરી કરી આ સરકાર ગાદી પર બેસે છે અને રાજ કરે છે અને આખરે આ જનતાને પ્રચારવાનું કામ આ સરકાર કરે છે। જો કે આવનાર સમયમાં આ કોંગ્રેસ કેટલી સફળતાપૂર્વક આ જે જન આક્રોશ રેલી છે અને લોકોને કેવા પ્રકારનો જગાડવાનો પ્રયાસ કરે છે, લોકો કેવી રીતના કેટલા જાગે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।